चलो भाई जो क्रमिक एकी संख्याओं सरवाळो बरोबर जो આપણને 1 થી કીધું હોય 1 થી ક્રમિક એકી સંખ્યાઓ કીધી હોત તો આપણે સૂત્ર n નો વર્ગ કરીને આપણે કરી દેતા બરોબર છે આને આમાં બી n નો વર્ગ જ કરવાનો છે પણ આમાં શું થશે એ ધ્યાન રાખો તમે અહીંયા આગળ પ્રશ્ન કે ભાઈ 10 થી 75 સુધીમાં વિષમ સંખ્યાઓનો સરવાળો કરો 10 થી 75 માં આવતી વિષમ સંખ્યાઓનો સરવાળો આપણે શોધવો છે તો તમારે કશું જ નહીં કરવાનું અત્યારે 10 થી 75 કીધા છે ને તો પહેલું સ્ટેપ શું કરવાનું 1 થી 75 નો સરવાળો કરી લેવાનો 1 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો કરી લેવાનો તો 1 થી 75 માં એકી સંખ્યાઓ કેટલી હોય ટોટલ 38 કેટલી હોય 38 કઈ રીતે એ તમને ખબર જ છે બરોબર ચલો એટલે 38 n બરાબર 38 એટલે n નો વર્ગ આપણું સૂત્ર છે સરવાળો કરવાનો n નો વર્ગ n એટલે 38 નો વર્ગ 38 નો વર્ગ આવ્યો 1444 આ થયો 1 થી 75 પહેલું સ્ટેપ થઈ ગયું બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું અહીંયા આગળ કઈ સંખ્યા કીધી છે 10 કીધી છે ને પહેલી તો હવે 1 થી 10 નું શોધવાનું જો 25 કીધી હોય તો 1 થી 25 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો જો તમને 15 કીધી હોય આગળ તો 1 થી 15 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો અત્યારે આપણને 10 કીધી છે એટલે 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો આપણે શોધી નાખીએ 1 થી 10 માં એકી સંખ્યા કેટલી છે ટોટલ તો કે ભાઈ 5 એટલે n બરાબર 5 એમાં સૂત્ર પ્રમાણે n નો વર્ગ n એટલે 5 5 નો વર્ગ એટલે 25 હવે શું કરવાનું તો જે પહેલા 1 થી 75 નો જે એકી સંખ્યાનો સરવાળો શોધ્યો એમાંથી 1 થી 10 ની એકી સંખ્યાનો સરવાળો બાદ કરી દેવાનો જો 1 થી 75 માઈનસ 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો એ બંનેની બાદબાકી તો 1 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 1444 થઈ ગયો છે બરોબર અને 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 25 તો 1444 માંથી 25 બાદ કરીએ તો જવાબ આવ્યો 1419 એ તમારે 10 થી 75 નો જવાબ મળી ગયો 2 મિનિટ ચલો કઈ રીતે છે તો પહેલું સ્ટેપ 10 થી 75 કીધા છે ને તો પહેલું સ્ટેપ 1 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 1 થી 1 થી શોધવાનું તમારે એટલે પહેલું સ્ટેપ 1 થી 75 અહીંયા આગળ ભલે પછી આપણને 15 થી કીધી હોય તો 25 થી કીધી હોય સાથે કોઈ લેવા દેવાની પહેલું સ્ટેપ 1 થી જ કરી લેવાનું બરોબર એટલે 1 થી 75 માં ટોટલ એકી સંખ્યાઓ 38 છે એટલે n બરાબર 38 થઈ ગયા n બરાબર કેટલા થઈ ગયા 38 એટલે હવે n નો વર્ગ એટલે n એટલે 38 નો વર્ગ થાય 1444 હવે બીજું સ્ટેપ શું કરવાનું તો કે ભાઈ બીજા સ્ટેપ ની અંદર હવે અહીંયા આગળ 10 કીધા છે ને 10 થી કીધું છે ને તો આપણે 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો જો 15 થી કીધી હોત તો 1 થી 15 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો જો 25 થી કીધી હોત તો 1 થી 25 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો બરોબર પણ આપણને અહીંયા આગળ 10 થી કીધું છે એટલે આપણે 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધ્યા તો જો પહેલા 1 થી 75 નો શોધી નાખ્યો એ 1444 આવ્યો હવે 1 થી 10 નું કીધે કેમ કે 10 થી 75 એટલે 1 થી 10 નું શોધી નાખ્યા પછી બરોબર ચલો 1 થી 10 માં ટોટલ તો એકી સંખ્યા 5 n બરાબર 5 એટલે n નો વર્ગ એટલે 5 નો વર્ગ કેટલો થાય 25 હવે શું કરવાનું તો કે ભાઈ 1 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો માઈનસ 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો એટલે 1 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 1444 માઈનસ 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 25 એટલે આપણો જવાબ આવશે 10 થી 75 માં આવતી એકી સંખ્યાનો સરવાળો 1419 1419 ચલો